હવે જલેબીને હું નહીં છોડીશ. બસ હવે બહુ મસ્કા નહીં આપ. બાબુ મારો બાબુ ગેંડા પાઉં એમ કે એક તો હતો બહુ ખતરનાક હતા, હજી બે આવી ગયા. હું શૈલેષ ફોન પણ જમા કરી દીધો અને અમને બંનેનો ફટકારે અલગ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું તમારો શૈલેષ. તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ અને બધા સ્વસ્થ છો. હું પણ સ્વસ્થ છું, મજામાં છું, હેપી છું. તો આજે છે અમારો યુટ્યુબ કેફનો વિડીયોનું શૂટ. અમે સ્કૂલ ઉપરથી એક શૂટ કરીએ છીએ, જે હમણાં શૂટ કરવા જઈ રહ્યા છીએ. સવારના 8 વાગી ગયા છે. બસ હવે બધા નીચે આવી ગયા છે. જો આવું કર્યું આ જલેબી. હું હમણાં નીચે જાઉં, મળું, પેલો ગરમ થયા છે. તો મેં એક થોડા ઘણા મારા સ્પેશિયલ ગેસ્ટને બોલાવ્યા છે શૂટિંગ જોવા અને મળવા માટે. હું તમને બતાવું કે એ સ્પેશિયલ ગેસ્ટ કોણ છે. અને હવે જલેબીને હું નહીં છોડીશ, કેમ કે દર વખતે કમસે કમ 4 થી 5 વાર, આ છઠ્ઠી વાર છે કદાચ, દર વખતે મને 700, 800, 500થી 700, 800માં ખર્ચો આવે. આના કરે રાતના મજાક મસ્તી કરે, આખો દિવસ ઊંઘે, રાતના જાગીને આ કરે. અને તો હવે આખી ગેમ છે આ લોકો. ફાઇનલી ગેસ તો મેં તમને કીધેલું કે મારા અમુક ગેસ્ટને અહીંયા બોલાવે છે શૂટિંગ પર, જે હમણાં ધીરે ધીરે કરીને બધા આવી છે. 4 કે 5 જણાને બોલાવે છે. તો એમાંથી 3 જણા આવી ગયા છે, જે છે આયરા. આ બધા મારા સ્કૂલના તારલા, મારા ક્લાસના તારલા. બરાબર. આ છે અજય, આ મિનેશ, આ છે ચિંતન. બરાબર, બલોન બધા એવા નામ હતા ને. આનું નામ ભોયરે, આનું નામ તો તાંબુલી, અને આનું નામ બલૂન. હજી એક બાબુ કરીને આવે છે, પછી એક ગૌરવને શું કહેતા, બાંધો એવું કંઈ કહેતા. હવે બધું 10 વર્ષ અને આફ્ટર લોંગ ટાઈમ થેન્ક યુ સો મચ. એકવાર બોલાવ્યા અને તરત આવી ગયા. આવા દોસ્તારો હોવા જોઈએ. ભલે અમે ભણવામાં 1 નંબર હતા, બધા પણ એક જ ફોનમાં બધા આવી જાય એવા હતા. પણ શું કેવું, કેટલા વર્ષ પછી આવ્યા અહીંયા? તું કેટલા વર્ષ થઈ ગયા? 12 વર્ષ થઈ ગયા. બસ હવે બહુ મસ્કા નહીં આપ, ખબર છે. પણ એક જ ફોને બધા હા પાડતી હતી. હજી 2 છે. એક તો ફોરેન જ ચાલી ગયો છે. એવા 2 ફોરેન ચાલી ગયા છે, જે તેજસ કરીને છે, પછી નિકુલ કરીને છે. નિકુલ એક ટોપર હતો અમારી હાથે. ભાઈ આપણા દોસ્તારો કેવા, ધમાલી પણ, ટોપરો પણ, બધા એવા દોસ્તારો છે. એવું કંઈ નહીં. અમારી પાસે છે ને ખાલી ધમાલીનું ગ્રુપ નહીં હતું, અમારી પાસે ટોપરો પણ એવા હતા. નામ છે દર્શના પટેલ કરીને, તે પણ અમારા ગ્રુપના જ હતા. જો 2000 હા, પટેલ દશરથભાઈ, પછી સેમ 2013માં. આવી રીતના અમારામાં છે ને બધી ટોપરો પણ હતા. હવે મિસ થઈ ગયો. પણ કેવું લાગે? યાદ શૈલેષ તો કદાચ 10 માંથી આવ્યા હશે, પણ અમે લોકો નહીં. મેં તો પહેલા ધોરણથી આ સ્કૂલમાં. તું કેટલા ધોરણથી? ચોથા ધોરણ. હા, તો હું સિનિયર કેજી થી અહીંયા ભણી ગયો છું. મેં ચોથા કે ત્રીજા સુધી ભણ્યો. પછી મેં ગાંધા વિદ્યાલયમાં જે પણ હોય, પણ છેલ્લે એન્ડ પર મેં અહીંયા કર્યું. 11મું ને 12મું મેં અહીંયા કર્યું. પછી તો સ્કૂલની જે અમે નામ ઊંચાઈ જે ઊંચું કર્યું છે એક કાંતિ સર કરીને હતા, જે બહુ હેરાન કરે છે. અમે બધા હે ને હેરાન કરવા વાળા સર હોય, અમે કર્યા છે. કાંતિ સરને બહુ હેરાન કર્યા. બહુ સારા સર હતા, પણ થોડુંક એમના શું કહેવાય, પૈસા આપેલા છે કાંતિ સર આને. કાંતિ સર આને પૈસા આપ્યા છે, એટલે જ બધું બોલે. તમે આ બધા શૈલેષભાઈ આવું નહીં કરાય. સરનો અવાજ એવો હતો, એનો મતલબ એવું નથી કે આપણા ગુરુ કહેવાય. હા,
પણ હજી પણ બધા યાદ કરજે, હજુ પણ એ લોકો બધા યાદ કરે એમ કહે કે તમે લોકો ગયા ને એના પછી બહુ સમોસા ખવડાવતા આપણને. સમોસા પછી ખમણ ખમણ ના અંદર ચણા 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 રૂપિયાનું હતું તો એટલું સસ્તું હતું. એવા દિવસો અમે જોઈને તો પણ મોંઘું. પોકેટ મની કેટલી હતી આપણી ઘરની? તો એવું. અને અત્યારના વડા લેવા જઈએ તો 20-20 રૂપિયા ખાલી વડાના લે છે. એટલે આખા ટ્રિપલ બંધ કરી દેતા ભાઈ ત્યાં બેસતા. ત્યાંથી અમે પેલા એમાંથી આંખ નાખીને 1 રૂપિયાનું બધા જેમ રિસર્ચ પડે એટલો બધા અહીંયા ઢગલો થાય. એક અહીંયા અને એક પાછળની સાઈડ ગેટ છે. મેં આને કીધું કે ભાઈ થોડીક ડાયટ થોડીક લાંબી કરી આપ, પેલી થોડીક ટૂંકી લાગતી. આ તો તારી જાતને શીખાવું તમે હજી પાછી નાની કરી એને કરતા નાની કરી તું. આવા દોસ્તો હોય ને. અમે લોકો ભણવામાં તો કઈ નહીં ચાલે, ટાઈમમાં પણ નથી એટલે કર્યું હું આપણે એટલા વર્ષોમાં. પેલા સંડાસ બાથરૂમ કઈ બાજુ હતું ખબર? એટલે આ જ હતું, આમ જ હતું ને. એટલે છે ને પસાર થઈ શકતો હતો એમ. હવે ચેન્જ થઈ ગયું છે હવે. પણ સૌથી વધારે કેમાં મજા આવી? મેં હતો ત્યારે 11-12 વાળામાં બહુ ધમાલ કરી છે. એક સરે મને છે ને એમ કીધું ગ્રુપ ફોટો પાડવાનો છે. ઓહ, હજી એક માણસ આવી ગયો, સૌથી મેન ખિલાડી. આના જેવી ધમાલ કોઈ નહીં કરતો હતું કે આના જે બાબુ, મારો બાબુ. હું પહેલી બેસી આ ક્લાસમાં મને સરે માર્યો 3 કે 4 સ્કેલથી વાળી દીધેલી. પછી છે ને મિનેશ, અજય પણ હતો, પછી તેજસ પણ હતો. અમે ખાલી આમ જ ચાલી ખાલી ડાયરેક્ટ જઈને બધા પાછળ બધા આવી રીતના લાઈવ શોટ પાછળ આવે છે. અને મૂતળી અહીંયા હતી તો મૂતળી ડાયરેક્ટ શોર્ટ બોટ કાઢ્યો. શોર્ટ બોટ કાઢીને પછી જો જોયું ને તો લોહી હતું ને, આખું ઉપસેલું ને લોહી. પણ સૌથી વધારે ધમાલ મેં નહીં કરી, એક માણસે અજય કરી. સ્કૂલમાં કઈ જગ્યામાં વધારે આપણે ટાઈમ સ્પેન્ડ કર્યો હતો? એક અહીંયા તો હોય, અહીંયા તો વધારે નહીં પણ પેલા ખૂણામાં વધારે હોય. ભૌતિકના વધારે ને આપણે 5 કે 6 કલાક હા, પહેલા પિરિયડ થી લઈને ત્યાં 8મા પિરિયડ સુધી મને ત્યાં જ મૂકે. ત્યાં જ બેઠો હોય, હું તો બેઠો હોય પાછળ હતા આને પણ બેઠો. બધા જ હોમવર્ક વગર અહીંયા બહાર બેહેલા હોય. પણ સ્નેહલ નહીં હોય એમાં. અમારો છે ને અમે આમાં હતા, આપણે આમાં અને બહારનો પણ ક્લાસ સૌથી અઘરો. મોસ્ટ ઓફ અને બધા છે ને ઉપર આવીને તમારે કરે એ લોકોને બધાને નીચે ખોણામાં નાખી દીધેલા. એક બીજી વાત, સ્કૂલમાં પણ આ હિસાબ ન હતો. તારી માસીને કંસારા મારું કઈ નથી. હવે બધું પતી ગયું. એને લાગ્યું કે છે ને અહીંયાથી ત્યાં ચાલ્યો જાય, હવે અહીંયા નથી. બધા 8 વાગ્યાના આવ્યો છે આ લોકો. ગાંડાજી ભલે હું લેટ આવ્યો, દર વખતેનું છે. આ ગૌરવ છે જે અમારી પાછળની 35માં પહેલેથી એવો હતો. આજે હું કરે તું ડિઝાઇનર છે. બોલો, આવી સ્કૂલમાં ભણેલા હતા. આવી સ્કૂલ એટલે બહુ સારી નહીં એટલે ભણવામાં ભલે હોશિયાર નહીં હતા. આજે ડિઝાઇનર છે. આજે લાખ રૂપિયા કમાઈ છે આ સ્કૂલમાંથી. આ પણ ડિઝાઇનર છે. ડિઝાઇનર ને તું પછી આ કયા હા એસએમસી ના સાહેબ. એસએમસી સાહેબ કેટલા વર્ષ પછી આવ્યો? 13 વર્ષ. કઈ પણ
શું યાદ આવ્યું કયો ક્લાસ કયો અને મને લોકો આ જ બગાડ્યો છે મારો ગુરુ આ જ છે હા સની લાલુ ચિરાગ આ બધા એક જ ક્લાસમાં હતો કયો ક્લાસ હતો નફી પણ કેટલી પણ મજા આવે કે ને આ સ્કૂલ જેટલી વાર જોઈએ ને એટલી વાર બહુ મજા આવે થોબડા દેખ ચિંપાંજી કે શકલ કે ગેંડા પાઉં જેવો આ ક્લાસમાંથી નીકળતા ને તો બધા ક્લાસ વાળા જેવો એકદમ લેટ આવતા પાછા બધા કરતા સેમ આવી રીતના ઉપર હું છે ને આવી રીતના નીકળ્યો ઓ શૈલેષભાઈ ડસ્ટરની કપડા ચાલતો ઓ ડસ્ટર કાંઈ ગયું નહીં ત્યારે તો ડસ્ટર સ્કૂલે અમારા પણ પહેલા કેમેરા નહીં હતા કે લાલુ કેમેરા નહીં હતા કેમેરા આવી ગયા પહેલા તો મેન તો સંડાસ ટોયલેટ ચેન્જ થઈ ગયું બાકી બાકી ટોયલેટ એવું મસ્ત હતું ને આમ ખોદીએ ને એટલે બહાર જ છે ને મુકુંદ સર મનસુખ સર દિલીપ સર આપણા ટ્રસ્ટી મનસુખ સર અને દિલીપ સર ભગવાન સર હમણાં નથી આ દુનિયામાં નથી રહ્યા મિસ કરીએ મજા આવેલી મનસુખ સર જે અમારા ટ્રસ્ટી હતા પછી દિલીપ સર અમારા સર હતા ભગવાન સર પણ અમારા સર હતા એ એમની સાથે પણ જે મજાક મસ્તી કરી છે એટલી સમય ટ્રસ્ટી સાથે પણ મજાક મસ્તી કરતા મનસુખ જે સર હતા જે મારતા દિલીપ સર મારતા બધું બહુ યાદ આવે જ્યારે આ શોખ ખબર પડી ને ન્યૂઝ મળી ત્યારે સિરિયસલી એમને જોઈને દુઃખ તો લાગે બધાને હવે શું કરીએ अभी तक विरल और ध्रुव की एंट्री हो गई हम दोनों की बाकी ગુજરાતી વ્લોગ છે ये सब बताना આ બધું બતાવું થાય સીન લેવાય છે એ સૌથી મસ્ત અને ક્યુટ સીન છે જે એની માટે તૈયારી છે વિડીયો જોશો ને એટલે મજા આવશે તમને છે ને અમારા દોસ્તીવાળો વિડીયો આવેલો ને એના જેવી ફિલિંગ આવશે શું કહેવું તમે એટલે પણ ઇમોશનલ નથી પણ આમાં એક્શન ડ્રામા છે એટલે બહુ અલગ છે દેવ પણ મહેનત પણ એવી કરે છે સો ગાઈસ તો આપણે સ્કૂલની ચાવી મળી ગઈ છે બરાબર આજે બીજો દિવસ છે તો હવે થોડીક વારમાં બધા આવે છે બરાબર આપણે ત્યાં સુધી ખોલીને રાખીએ સો ગાઈસ તો રેડી થઈ ગયા છે બરાબર હવે થોડીક વારમાં શૂટિંગ ચાલુ થશે બસ બાકી બધા નીચે છે આપણે એ લોકો પાસે જઈએ છીએ પણ આ યુનિફોર્મમાં કંઈક અલગ જ છે પહેરીએ ને એટલે પેલું જ ઈચ્છા થાય ગાન મસ્તીવાળી તો મજા આવે યુનિફોર્મ યાદી આપી યાદ આપી સ્કૂલ જોઈને શું લાગે બોલતો કરી તારી શું છે મેમરી એ આ ગેટ ઉપર શું થયેલું તારી સાથે ઝઘડો ગાણા પહેલા જ દિવસ તો હોસ્ટેલમાં ભણતો હોસ્ટેલમાંથી પપ્પા ઉઠાવીને અહીંયા નાખ્યો કારણ કે તમે બે આવી ગયેલા એટલે મેં એકલો હતો અહીંયા આવ્યો અને આમાં મેં જિંદગીમાં પહેલી વાર 3 ક્લાસ જોયેલા 9 અ 9 બ અને 9 ક અહીંયા હવે મેં કન્ફ્યુઝ કાં બેવું તો પછી તે કીધું અને એક જગ્યાએ બેસી ગયો પણ પહેલો દિવસ એટલે કેવું નવા છોકરાને ટકલી મારે ને બધું ચાલુ હતું તો હજી જઈને એટલે રેગિંગ થતી હતી અને મેં છે ને આને કહી દીધું કોઈ પણ ક્લાસ આ છે 9માનો એમાં બેસી જા અને કોઈ પણ સર કે ટીચર આવે ને એને કહી દે કે ખાલી શૈલેષનો ભાઈ છું બરાબર શૈલેષ કથિરિયા એનો ભાઈ છું તો કઈ તને નહીં કહે રજિસ્ટરમાં જોશે અને તને તારો જે ક્લાસ હશે ને એ કહી દે કે આ ક્લાસમાં તારે બેસવાનું તો આ ભાઈ ડાયરેક્ટ મેં બેસાડીને હજી 2 મિનિટ પણ નહીં જાય ત્યાં છે ને મિનેશ કરીને જે દોસ્તા છે ને એ દોડતો મારી પાસે આવ્યો કે ભાઈ તારો ભાઈ છે ને રડતો નીચે જાય છે મને લાગ્યું કે ભાઈ આનો હું થયો અચાનક કે રડતો જાય છે કોઈ કંઈ ખીજવાયા કે કોઈ કંઈ બોલ્યા તો ભાઈ પછી રડતો છે ને નીચે અહીંયા કમ્પાઉન્ડમાં અહીંયા ઊભો હતો પછી એક માસી અહીંયા લોક મારતા હતા પ્રાર્થના એટલે પેલું પ્રાર્થના ચાલુ થઈ ગઈ ને એટલે આગળ એને લોક મારી દે લોકો હા લોક માર્યા એટલે માસે મારા ઘરે જવું છે કેમ કે નહીં હવે નહીં જવા દે એટલે મેં તો આઈપી ગા અને ત્યારથી નાનપણમાં મને કેવું કોઈ જરીક બી પોઈન્ટ આઉટ કરે ને એટલે હવે હાઈપર બહુ થઈ ગયો હતો પહેલેથી તો ત્યારે માસીએ ના પાડ્યું ને એટલે માસી આવી
આમ તેમ ફરી આપી એટલે ભાઈ તો મારો ભાઈ ગયા અને એનું નામ તો પાછું વોન્ટેડમાં અને આમ હારામાં બી નામ અને અહીંયા એ પાછું આમ નીચે માથું રાખે ને માસી સોરી એમ કરીને નીચે રાખે પછી માસીને જબરદસ્તી મેં ગેટ ખોલાવ્યો ને પછી મેં ભાઈ બહાર ચાલ્યો પછી સેકન્ડ ને આને હરખી રીતે બે આરેલો ને બધું કર્યું. પહેલા દિવસ વોન્ટેડ વાળો એટલે ખબર પડી ગઈ આખી સ્કૂલમાં કારણ કે એટલી જોરમાં બોલે છે કે આજુબાજુ બધાને સંભળાવી લેવા તો ત્યારથી ખબર પડી આ શૈલેષનો ભાઈ. અહીંયા છે ને બહુ બધા અમે 3 ભાઈ છીએ. ચિરાગ એટલે હું મોટો, પછી ચિરાગ, જયદીપ અને ધમાલી તો 3 હું પણ ધમાલી હતો. પણ કેવું હતું કે મેં મારા ફાડીમાં મારું નામ નથી આવ્યું એટલું બધું, પણ હા ધમાલ મસ્તીમાં બહુ જ નામ હતું અને રિસ્પેક્ટ પણ સર લોકોની બહુ જ કરતો. ઇવેન્ટ અહીંયાના જે માસી અને પિયુન જે હતા એમની પણ રિસ્પેક્ટ એટલી જ કરતો હતો બરાબર. અને આણે જે ગાળ આપી ને માસીને ખીજવાયો અને કંઈ બોલ્યો બરાબર, તો માસી કંઈક ખબર પડે કે નહીં આવી રીતના બોલે છે. તો મેં કીધું માસી આઈ એમ રિયલી સોરી આની માટે. અને આને ખીજવાયો માર્યો. તો મેં કીધું માસી ખોલી કાઢ, તો માસીએ ખોલી પણ દીધું બરાબર મારા કહેવા પર. અને પછી એ જ દિવસે ક્લાસની મેં બહાર મને કોઈ પાછળ કારણસર મને મજાક મસ્તી કરતો કારણને છે ને બહાર કાઢીને ગયો અને બહાર કાઢીને ગયો એટલે મને કીધું કે સ્ટાફ રૂમમાં જઈને બેસ. તો અહીંયા સ્ટાફ રૂમ છે, સ્ટાફ રૂમમાં જઈને બેસ બરાબર. તો હું સ્ટાફ રૂમમાં ગયો ને તો બધા સર ટીચર મને બોલ પેલા 2 કથિરિયા આવ્યા છે તારા સગાભાઈ છે? બધું યસ મારા 2 સગાભાઈ છે. એમ કે એક તો હતો બહુ ખતરનાક હતા, હજી 2 આવી ગયા એટલે બહુ ખતરનાક સીન હતા એ બધા. એટલે બધા સર ટીચર સર. અને પહેલો દિવસ એટલો ભારી. મારો વચ્ચેવાળો જે ભાઈ છે ચિરાગ એનો પણ એટલો ભારી. એને પહેલા પિરિયડથી લઈને છેલ્લા પિરિયડ સુધી જેટલા પણ સર ટીચર આવે ને બધા એમ કહે શૈલેષ કથિરિયા એટલે કથિરિયા ચિરાગ કથિરિયા બોલે ને એટલે કથિરિયા એટલે શૈલેષ પેલો તારો ભાઈ છે. હા બધા ડોકું હલાવે પહેલા પિરિયડ બીજા પિરિયડમાં એવી રીતના 8 પિરિયડમાં બધા સર ટીચર પૂછતા ગયા અને બધા ડોકું હલાવે. આવા સીન કર્યા છે બહુ. પણ મજાક મસ્તી પણ એટલી જ કરી છે અહીંયા. બહુ યાદ આવે છે આ સ્કૂલ તો. પણ આવા દિવસો કોઈ દિવસ પાછા આવવાના નહીં. એટલે જેટલું જિંદગીમાં ભરાતું હોય ને યાદી મેમરી કલેક્ટ કરી શકતો ને એટલી સ્કૂલ કોલેજ ને ટ્યુશન અને પ્રવાસ આટલામાં તો કલેક્ટ કરી જ લેવાની. કેમ કે આ મેમરી તમે પછી ભાગા દોડીમાં પછી આ જ મેમરી તમને જિંદગીમાં કશે ઉતાર ચઢાવ હશે ને ત્યારે આ જ મેમરી તમને કામમાં આવશે. કેમ કે આના જેવી પછી લાઈફમાં કોઈ દિવસ એવો તક નહીં આવશે, એવી મુમેન્ટો નહીં આવશે કે તમે હસી મજાક વધારે કરી શકશો. દોસ્તરો એવા પછી દોસ્તરો જેમ 12મું પૈકીનું કોલેજ પૈકીનું પછી દોસ્તરો પોતાના કામમાં રહેશે, પછી ઇવેન્ટ મળાશે પણ નહીં, બહુ ઓછું રહે. પણ જ્યારે પણ મળશો ને તો આ બધી જ મેમરી ખુલવાની જ છે 100%. જે સ્કૂલમાં છોકરાઓ ભણતા એ લોકોને ચોક્કસ હું એમ જ કહીશ કે જેટલું ભરાતું હોય ને મેમરી એટલી ભરી જ લેજો. દિલ ખોલીને મજાક મસ્તી કરજો, દિલ ખોલીને જે એન્જોયમેન્ટ કર્યું ને કરજો, બેફિકર કરજો. એક હજી પણ અહીંયા સીન છે. હું જ્યારે ક્લાસમાંથી એટલે મને ક્યારે પણ ક્લાસની બહાર કાઢી નાખે ને એટલે મેં ખુલ્લે આમ ફરતો હતો. એટલે મને સર ટીચર કંઈ કહે નહીં. પણ અહીંયા ઊભો રાખ્યો એટલે મેં સર લોકોને પણ પૂછ્યું નહીં કે મેં જાઉં છું એમ બરાબર. સર લોકો કંઈ બોલે નહીં. આપણે ચાયલાનો હું તો જાઉં સાથે પેલા તેજસ અને ગૌરવ કરીને છે દોસ્ત મારા એને પણ એમ કહ્યું જવાના છો તો સર લોકો એને પણ કંઈ નહીં બોલે. એ લોકો પણ હાથે આવે પણ અમે 3 આવી રીતના જતો હોય. આ બધા ક્લાસ છે બાય 1 ગેટ 1 જેવા. એટલે તરત અહીંયાથી નીકળું તો અહીંયાના જેટલા પણ સ્ટુડન્ટ હોય કે અહીંયાના સ્ટુડન્ટો જેટલા હોય જ્યાંથી ને અહીંયાથી પસાર થાવ ને સર ટીચર ઊભા હોય ને તો પણ હું પસાર થાઉં બરાબર. તો બધા સ્ટુડન્ટ હું શૈલેષભાઈ એમ જ કરે કશેથી પણ નીકળું ને શૈલેષ એવું ના એટલે બધા જ મસ્તી કરી છે એમ. આવી રીતના છે ને હું તમને ઘણી બધી મોમેન્ટો યાદ આવ્યા કરે છે. ધીરે શેર કરીશ કે અમે શું અમારી લાઈફમાં 90sમાં અમે શું કર્યું છે ને કે બધું તેમાં તો બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું હશે બધી સ્કૂલોમાં. પણ તે ટાઈમ પર અમે તો ફોન પણ અલાઉડ નહીં હતો અને એ ટાઈમ પર અમે ફોન લાવતા પકડાઈ જતો. અને એક વાર છે ને મારો દોસ્તાર બીમાર હતો અને તો મને કે ફોન લાવ્યો છે. હું તો યસ લાવ્યો છું અને પહેલી વાર લાવેલો ભાઈ. પહેલી વાર ફોન લાવેલો બરાબર. પહેલી વાર ફોન લાવ્યો અને મેં છે ને એમ કે મારા મમ્મીને કે મારા પપ્પાને ફોન કરીને તો એને નંબર કીધો અને નંબર પર છે ને મેં ફોન કર્યો. એના મમ્મી ડાયરેક્ટ આવ્યા રિસેસના ટાઈમ પર કે મારો છોકરો બીમાર છે બરાબર તો એને બોલાવો બરાબર.
તો પ્રિન્સિપલ પૂછ્યું તમને કોને કીધું અહીંયાથી સ્ટાફમાંથી જ ફોન આવ્યો કેમ કે ના અહીંયાથી ખબર નહીં એ તો ને કે મેમને પૂછ્યું પ્રિન્સિપલ કે ભાઈ તમે સ્ટાફમાંથી ફોન કર્યો તો એ લોકો કીધું ના એવું તો કંઈ અમને કીધું નથી તેજસ પણ અહીંયા આવ્યો નથી અને પછી તેજસને નીચે બોલાવ્યો તો તેજસ તો નામ તો નહીં બોલેલું પછી છે ને એની મમ્મીએ નંબર આપ્યો ને તો ડાયરેક્ટ મારે તો રિંગ આવી ને તમે ફોન ઉપર અને એમાં પકડાઈ ગયો તો મને નીચે બોલાવ્યો ફોન પણ જમા કરી દીધો અને અમને બંનેનો ફટકાર્યો પેલા એ બીમાર હતો ત્યાં પણ ફટકાર્યો એને સર આવી સીનો છે બધું છે અહીંયા જેટલું પણ આ વ્લોગમાં કહીશ ને એટલું ઓછું પડવાનું છે એટલી બધી મેમરી છે અહીંયા સૌથી હેવી સીન સની સૌથી હેવી સીન ડ્રોન બધું કમ્પ્લીટ છે રેલીમાં કોઈ દિવસ આવ્યા છે આવી રીતના એટલે તો આ વિડીયો બનાવ્યો કે અહીંયા ફોટો આવે વીડિયોમાં આપણે તો એમાં જયદીપ તો આવી જ નહીં खुद का प्रोडक्शन है इसलिए आया बाकी स्कूल वाले तो नहीं लगा रहे थे नहीं लगाता એટલે इतनी खुशी आज तक कभी नहीं हुई આટલા વર્ષોમાં કોઈ દિવસ ખુશી નહીં થઈ એટલે આજે આ વોલ પર જોઈને અમને ખુશી થઈ છે હા પોતાનો વિડીયોગ્રાફી છે એટલા માટે વિડીયો છે એટલા માટે બાકી તો સ્કૂલવાળા તો કોઈ દિવસ નહીં લગાડે અમારે આપણા ભરોસા પર સ્કૂલ આપણી છે સર લોકોએ પ્રિન્સિપલે તો એમનો વિશ્વાસ નહીં તૂટવો જોઈએ બરાબર એ લોકોનો વિશ્વાસ નહીં તૂટવો જોઈએ હાઉ ધ જોશ બસ આવી રીતના ક્લાસ સાફ કરીને નીકળવાનું છે ફરીથી રિવિઝન થઈ ગયા હવે નીકળીએ બરાબર તો પણ એકવાર રાઉન્ડ મારી દે ભાઈ મારી જિમ્મેદારી છે સો ગાઈસ અહીંયા અમારું શૂટિંગ પતી ગયું છે તો આઈ હોપ કે તમને મારી મેમરી અને મારો વિડીયો ગમ્યો હોય તો ભાઈઓ મારો વ્લોગનો પણ છે ને એન્ડ થઈ ગયો છે તો કઈ કહેવા માંગો અહીંયાથી ને બોલો લાઈક શેર કમેન્ટ તો બોલો નંગ ઓય લાઈક શેર કમેન્ટ તો બોલો યાર આ વિડીયો ગમ્યો હોય તો એ તો નહીં કરશે બહુ જ મહેનત કરી છે આ વિડીયોમાં અને ઘણી બધી પરમિશનો પણ લીધી છે અને કેટલા ટાઈમની મહેનત હતી અમારી અને દિવાળીના 2-3 દિવસ બાકી છે ત્યારે આ શૂટ થયું છે હજી એડિટિંગ કરીને 2 દિવસમાં નાખવું પડશે દિવાળીની પહેલાં આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલ કરજો ચલો બાય જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ